નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો વરસાદનો નવો રાઉન્ડ તૈયાર થઈ જાઓ। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત AK દાસના જણાવ્યા મુજબ આગામી 8 થી 23 ઓગસ્ટ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયાથી લઈને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે। હાલમાં રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત હવામાનની સિસ્ટમ નથી, પરંતુ સ્થાનિક પરિબળો અને ભેજવાળા પવનોના કારણે વરસાદી માહોલ બની રહ્યો છે અને દરિયો ન ખેડવા માછીમારોને પણ અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને પવનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની કડક અપીલ કરવામાં આવી છે। બીજી તરફ આ વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં કોઈ મોટો કે ખાસ ફેરફાર થવાની શક્યતા પણ નહિવત છે। ત્યાર પછી આગળ જોઈએ તો અલ્નીનો ભરડો વાળશે કે શું મોટું સંકટ? જી હા મિત્રો, અલ્નીનોનો વિનાશક પંજો વિશ્વભરમાં 4.9 કરોડથી વધુ લોકો ભૂખમરાનું સંકટ બન્યા છે। કુદરતનો મિજાજ જ્યારે બદલાય છે ત્યારે તેની સૌથી મોટી અને સીધી અસર માનવ જીવન પર પડે છે। હાલમાં વિશ્વ ખાદ્ય કાર્યક્રમ એટલે કે મિત્રો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ WFP દ્વારા જાહેર કરવામાં આવેલા એક ભયજનક અહેવાલ મુજબ પેસિફિક મહાસાગરમાં તાપમાન વધવાને કારણે ઉદ્ભવી રહેલા અલ્નીનોની તીવ્ર પરિસ્થિતિ વિશ્વના સૌથી નબળા દેશો માટે ભારે નુકસાન લાવવા જઈ રહી છે। સંયુક્ત રાષ્ટ્રની એજન્સી WFPએ પોતાના અહેવાલમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ વખતે અતિ તીવ્ર અલ્નીનો સર્જાવાની 81% જે છે તે શક્યતા ઊંચી છે અને વૈજ્ઞાનિક ડેટા અનુસાર પેસિફિક મહાસાગરની દરિયાઈ સપાટીનું તાપમાન 1982 પછીના સૌથી ઊંચ સ્તરે પહોંચી ગયું છે। નિષ્ણાંતોનું માનવું છે કે આ પરિસ્થિતિ 1950 પછીનો સૌથી શક્તિશાળી અલ્નીનો ઇવેન્ટ બની શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો 16 તારીખ સુધીમાં આ કામ ફરજિયાત કરી લો। જી હા મિત્રો, LPG સિલિન્ડર વાપરનારા ઉપભોક્તા માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું LPG ગ્રાહકો અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને SMS મોકલીને 16 ઓગસ્ટ 2026 સુધીમાં KYCની વિધિ પૂર્ણ કરવાની રહેશે તેવી અપીલ કરી રહી છે। કંપનીના જણાવ્યા અનુસાર નિયત સમય મર્યાદામાં આધાર આધારિત KYC ન કરાવવાનું ઘરેલું દરોથી LPG સિલિન્ડર મેળવી નહીં શકાય તેવું પણ કહેવામાં આવ્યું છે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી પણ પ્રભાવિત થઈ શકે છે। કંપનીએ જણાવ્યું છે કે ગ્રાહકો ઘરે બેઠા પણ KYC કરી શકે છે। ઇન્ડિયન ઓઇલ ઓનલાઈન પોર્ટલ પર જઈને KYC કરી શકાશે। હાલમાં જ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે, જ્યારે 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। ત્યારબાદ આગળ જાણીએ તો રેશનની જગ્યાએ રોકડા રૂપિયા મળશે કે શું? ખાસ જોઈ લો મિત્રો, રાજ્યમાં હાલ અનાજ માફિયાઓ બેફામ બન્યા છે। ગરીબ લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ શહેરી બજારોમાં વેચાતું હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે। રાશન કાર્ડની વ્યવસ્થામાં
બની બેઠેલા ગરીબોને હટાવીને સાચા લાભાર્થીઓને રાશનના બદલામાં તેટલી રકમ તેના બેંક ખાતામાં જમા આપવા માટે પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. સમગ્ર દેશમાં સરકાર ગરીબોને ભૂખમરાથી રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યરત છે, જેમાં લાખો પરિવારોને અન્ન સલામતી રૂપે સસ્તા અનાજની દુકાનો મારફત અનાજ પૂરું પાડવામાં આવે છે. આ યોજના તળે આપવામાં આવતા અનાજમાં 10મી સપ્ટેમ્બર 2013 મુજબ પરિપત્રની અમલવારી થતાં અનેક લોકો કે જેઓ વાસ્તવમાં ગરીબો નથી તેવા લોકો ગરીબો બનીને સરકારના ખજાનાને લૂંટી રહ્યા છે. આવા લોકો વાસ્તવમાં સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ મેળવીને ફેરિયાઓને વેચે છે અને સરકારને ચૂનો લગાડી રહ્યા છે. આવા અનેક અનાજ માફિયાઓ પાસેથી છાસવારે અનાજ અલગ અલગ જગ્યાએથી પકડાતું જોવા મળ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો દર મહિને 8,600 રૂપિયા વ્યાજ. જી હા મિત્રો, દેશના વિવિધ વર્ગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વિવિધ બચત યોજનાઓ ચલાવે છે. આ બચત યોજનાઓ સરકારી બેન્કો તેમજ પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. માસિક આવક યોજના એ પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકારી બચત યોજના છે. આજે આપણે આ સરકારી યોજના વિશે જાણીશું. આપણે એ પણ જાણીએ કે તમે અને તમારી પત્ની MIS દ્વારા દર મહિને રૂપિયા 8,633ની નિશ્ચિત આવક કઈ રીતે કમાઈ શકો છો. તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હાલમાં 7.4% વાર્ષિક વ્યાજદર આપે છે. આ યોજના હેઠળ તમારે ફક્ત એક વખતનું એકમ રોકાણ કરવાની જરૂર છે. એકવાર ખાતું ખોલ્યા પછી તમને આગામી 5 વર્ષ સુધી દર મહિને નિશ્ચિત આવક તરીકે વ્યાજ મળવાનું શરૂ થાય છે. આ વ્યાજના પૈસે દર મહિને તમારા બચત ખાતામાં જમા થવાનું ચાલુ રહે છે. તમે આ સરકારી યોજના હેઠળ ઓછામાં ઓછું 1,000 રૂપિયા સાથે ખાતું ખોલી શકો છો. જો કે જો તમે નોંધપાત્ર આવક મેળવવા માંગતા હો તો તમારે નોંધપાત્ર રકમનું રોકાણ કરવાની જરૂર પડશે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે વીમા વગર પેટ્રોલ નહીં મળે. જી હા મિત્રો, જો તમારા વાહનોને ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું છે તો આવનારા દિવસોમાં તમને પેટ્રોલ કે ડીઝલ નહીં મળે. દેશના વીમા વગર દોડતા વાહનો પર લગામ લગાવવા માટે સુપ્રીમ કોર્ટે ખૂબ જ સખત વલણ અપનાવ્યું છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે એવું સૂચન કર્યું છે કે યોગ્ય ઇન્સ્યોરન્સ વગરના વાહનોને પેટ્રોલ પંપ પર તેલ આપવાની મનાઈ કરવામાં આવે. દેશમાં 56% વાહનો ઇન્સ્યોરન્સ વગરના છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે ઊંડો અફસોસ વ્યક્ત કર્યો કે ભારતના રસ્તાઓ પર ચાલતા લગભગ 56% વાહનો ઇન્સ્યોરન્સ વગરના છે. આંકડા અનુસાર દેશના કુલ 30.4 કરોડ નોંધાયેલા વાહનોમાંથી આશરે 16.5 કરોડ વાહનો પાસે વીમો જ નથી, જેમાં મોટા ભાગના દ્વિચક્રી એટલે કે મિત્રો 2 વ્હીલર વાહનો છે. અને સરકારી ડેટા દર્શાવે છે કે માર્ગ અકસ્માતોમાંથી 22% અકસ્માત આવા જ વાહનોની થાય છે. વીમો ન હોવાને કારણે માર્ગ અકસ્માતના પીડિતોને વળતર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પેટ્રોલ પંપ સાથે લિંક થશે ઇન્સ્યોરન્સ ડેટા, જેની અંદર સુપ્રીમ કોર્ટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી અને માર્ગ પરિવહન મંત્રાલયને એક પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું છે. આ હેઠળ વાહનોના ઇન્સ્યોરન્સ સ્ટેટસને પેટ્રોલ પંપ સાથે જોડવામાં આવશે. જો વાહનનો ઇન્સ્યોરન્સ માન્ય એટલે કે વેલિડ નહીં હોય
તો પેટ્રોલ પંપનું મશીન ઈંધણ આપવાનો ઇનકાર કરી દેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં આવશે પૈસાનો ભંડાર. જી હા મિત્રો, ગ્લોબલ બ્રોકરેજ ફર્મ એટલે કે મિત્રો HSBCના એક ગુપ્ત અને સનસનાટીભર્યા રિપોર્ટ અનુસાર ભારતમાં ખૂબ જ ટૂંક સમયમાં $25 અબજ એટલે કે મિત્રો આશરે 2.2 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ પાછું આવી શકે છે. વૈશ્વિક ઇમર્જિંગ માર્કેટ ફંડ્સ અત્યાર સુધી ભારતમાં પોતાની ભાગીદારી ઓછી રાખતા હતા, પરંતુ જો તેઓ માત્ર ન્યુટ્રલ લેવલ સુધી પણ પહોંચશે તો ભારતીય બજારમાં નાણાંનો મોટો પૂર આવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગરીબોને મળશે હવે 1.7 લાખ. જી હા મિત્રો, ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે 1,20,000 મળતા હતા એમાં 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે લાભાર્થીઓને કુલ 1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો સરકારી ખર્ચે થશે તીર્થયાત્રા. જી હા મિત્રો, જો તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે અને તમે લાંબા સમયથી કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશ ખબર છે. દેશના અનેક રાજ્યોની સરકારો વરિષ્ઠ નાગરિકો માટે મફત તીર્થયાત્રા યોજના ચલાવી રહી છે. આ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા લાભાર્થીઓને ટ્રેન, બસ અને કેટલાક કિસ્સાઓમાં હવાઈ મુસાફરીની પણ સુવિધા આપવામાં આવે છે. ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો લાભ મેળવી શકે છે. આ યોજના હેઠળ સોમનાથ, દ્વારકા, અંબાજી અને ડાકોર જેવા પ્રસિદ્ધ તીર્થ સ્થળોની યાત્રા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. સામાન્ય રીતે સમૂહમાં અરજી કરવાની જોગવાઈ હોય છે અને અરજી જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં કરી શકાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો દર મહિને નાની બચત, ભવિષ્યમાં જલસો. જી હા મિત્રો, જો તમે દર મહિને નાની નાની રકમ બચાવીને ભવિષ્ય માટે એક મોટું ફંડ બનાવવા માગો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો SBIની હર ઘર લખપતિ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ કોઈપણ પ્રકારનું આર્થિક જોખમ એટલે કે મિત્રો રિસ્ક લીધા વગર નિયમિતપણે બચત કરવા માગે છે. હર ઘર લખપતિ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક વિશેષ RD સ્કીમ છે. આમાં રોકાણકારે દર મહિને એક ચોક્કસ રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે. યોજનાની સમય મર્યાદા પૂરી થવા પર તમને 1 લાખ, 2 લાખ, 3 લાખ અથવા તમારી જરૂરિયાત મુજબ પસંદ કરેલી રકમ એક સાથે વ્યાજ સાથે પરત મળે છે. ત્યાર પછી આગળ જોઈએ તો PM કિસાન 2000નો હપ્તો ક્યારે આવશે? ખાસ જોઈ લેજો મિત્રો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને આખું વર્ષ કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને છેલ્લો
એટલે કે 23મો હપ્તો 20 જૂનના રોજ ચૂકવવામાં આવ્યો હતો. હવે જો આગામી 24મા હપ્તાની વાત કરીએ તો તે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થવાની પ્રબળ શક્યતા છે. જો આપણે ગયા વર્ષના ડેટા પર નજર કરીએ તો 21મો હપ્તો 20 નવેમ્બર 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો, જ્યારે તે પહેલાંનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો. આ આંકડાઓ અને જૂના ટ્રેન્ડને જોતા નિષ્ણાંતોનો એવો અંદાજ છે કે 24મો હપ્તો 5 ઓક્ટોબર પછી ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે.